નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો સુરતમાં ફરી બેફામ ડમ્પર ચાલકોનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં ઓલપાડના કરમલા કોસમડા રોડ જે છે ત્યાંનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં રોડની સાઈડમાં ઉભેલી બાઇકને અડફેટે લીધો હતો, ત્યારે અન્ય વ્યક્તિએ બાઇક ચાલકને ખેંચી લેતા આ બાદ બચાવ થયો। ત્યારે અકસ્માતનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યાં ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એક ડમ્પર ચાલક છે એની અડફેટે એક બાઇક આવી જતા માંડ બચ્યો તો યુવક, ત્યારે અન્ય વ્યક્તિએ બાઇક ચાલકને ખેંચી લેતા તેનો આ બાદ બચાવ થયો હતો। ત્યારે આ અંગે અકસ્માતનો જે લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન કે જ્યાં તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં એક બાઇક ચાલક સાઈડમાં છે, ત્યારે જે અચાનક જ એના ઉપર આખું જે ટ્રક જે છે આ ડમ્પર છે એ ચડી જતું હતું, ત્યારે બાજુમાં એક યુવાન ઊભો હતો। આ યુવાને જે બાઇક ચાલક છે એને અચાનક ખેંચી લેતા તેનો આ બાદ બચાવ થયો હતો। જો કે જે મોટરસાઇકલ છે એના ઉપર આ ડમ્પર ચાલક ફરી પડ્યો હતો। ત્યારે આ અંગેનો જે લાઈવ વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જ્યાં ફરી સુરતમાં ફરી બેફામ ડમ્પર ચાલકનો એક વિડીયો વાયરલ થયો હતો, જ્યાં નશાની હાલતમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જ્યાં સાઈડમાં ઉભેલો જે વ્યક્તિ જે બાઇક લઈને ઉભેલો છે સાઈડમાં, આમ છતાંય આ વ્યક્તિને દેખાતો નથી। ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, સાઈડમાં બાઇક લઈને એક વ્યક્તિ ઉભો છે, ત્યાં ડમ્પર ચાલક સીધું એના ઉપર ચડાવી દે છે। બાજુમાં ઉભેલા જે યુવાનો અચાનક ધ્યાન જતા જે બાઇક ચાલકને સીધો ખેંચી લે છે અને તેનો આ બાદ બચાવ થાય છે। ત્યારે આખરે ક્યારે આવા બેફામ ચાલતા ડમ્પર ચાલકોનો આતંક છે ખતમ થશે? ત્યારે હાલ તો આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે।